અમદાવાદમાં વધુ એક સગીરા સાથે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાબરમતી પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રસોઈના બહાને સગીરાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી છે। 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની બદનામી પણ કરી હતી। સાથોસાથ કોઈને જાણ કરીશ તો સગીરા અને તેની બહેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી સગીરા ડરી ગઈ। સાબરમતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। તારીખ 13/7/2024 રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા। ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી તેની એકલતાનો લાભ લીધો। તેને તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતીનો મામલો સામે આવ્યો છે। રજૂઆત માટે ઉમેદવારો હાઈકોર્ટ ખાતે પહોંચ્યા છે। રિઝલ્ટ જાહેર નહીં થતા ઉમેદવારોમાં નારાજગી છે। કુલ 1778 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી। રાજ્યભરમાંથી 3800 ઉમેદવારોએ પરીક્ષા આપી। જુલાઈ 23 પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી। પરીક્ષાની પ્રક્રિયા પૂરી થઈ જતા રિઝલ્ટ જાહેર હજી સુધી કરવામાં આવ્યું નથી, જેના કારણે ઉમેદવારોમાં નારાજગી છે। હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતી માટે માર્ચ 2023માં જાહેરાત થઈ હતી। ઓગસ્ટ 2023માં મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી અને ઓક્ટોબર 2023 સુધીમાં વર્ગ 3ની ભરતી પૂરી કરવાની હતી। તેમ છતાં પણ એક વર્ષ મોડી ટાઈપિંગ ટેસ્ટ થઈ। 25 ઓગસ્ટ 2024માં આ ટેસ્ટ લેવામાં આવી। ત્યારે હાલ તો ઉમેદવારોમાં ભારોભાર રોષ આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે। ખરેખર તો મેન્સ જે 2023માં લેવાની હતી એ 2024 મેમાં લેવાઈ। એના 2 મહિના પછી અમને રિઝલ્ટ આપવામાં આવ્યું મેન્સનું, અને મેન્સના રિઝલ્ટ આવ્યા પછી અમારી ટાઈપિંગ લેવામાં આવી। ટાઈપિંગમાં બી ઘણા બધા લોચા હતા। એની અંદર જે બધી અલગ અલગ શિફ્ટ લેવાઈ એની અંદર કોઈને જે પેરેગ્રાફ ટાઈપ કરવાના એમાં ઘણી બધી ભૂલો હતી। ચલો એને બી નજરઅંદાજ કરવામાં આવે તો આજે 3 મહિના થઈ ગયા છે ટાઈપિંગ એક્ઝામને પૂરા થયા, પણ હજુ સુધી એનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી। એટલે અમારી માંગણી એક જ છે હાઈકોર્ટ સાથે કે જે વહીવટી ગૂંચ કે જે બી કોઈ પ્રશ્ન હોય એ લોકોને તો એ અમને જાણ કરે કે એપ્રોક્સિમેટલી આ મહિના સુધીની અંદર જો રિઝલ્ટ આપી દેવામાં આવશે તો અમને અમારું આગળ ફ્યુચરનું પ્લાનિંગ કરવાની ખબર પડે। સુરત સિટી બસ ટિકિટ કૌભાંડમાં કાર્યવાહી હવે થઈ રહી છે, સામે આવી રહી છે। જે કાર્યવાહી જેમાં એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 1 વર્ષની અંદર 500 કંડક્ટર, 250 ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરાયા છે। આ કાર નામની એજન્સી મનમાની કરતી હોવાનો પણ આરોપ છે। ત્યારે ટ્રાન્સપોર્ટ ચેરમેન કહી રહ્યા છે કે એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે। હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ। કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે। પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી। જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા,